ખેડૂતની દીકરી છું અને ગ્રામીણ પરિસ્થિતિને એટલી નજીકથી જોઈ છે કે આ કોઈની વેદના મને એની નથી લાગતી. મારા ખેતરમાં ભલે થાંભલો ન થાવતો, મારા ખેતરમાંથી ભલે પાઇપલાઇન પસાર નથી થતી, પણ એ બધાની પરિસ્થિતિ મને મારી પરિસ્થિતિ લાગે છે. ખેડૂતના દીકરા છીએ આપણે, એટલે આપણે આ વેદના જે છે એ અમને નથી જોવાતી અમારાથી. સાંભળો સરકાર, આ દુઃખ છે, આ દ્રશ્યો છે, હવે અમારાથી નથી જોવાતા સાહેબ. તો હું 25 વર્ષની 26 વર્ષની એક દીકરી લડત આપી શકું તો તમે કેમ ન આપી શકો? દ્વારકા જિલ્લાના જે આપણા ભાઈઓ છે, બહેનો છે, જે આપણી ઉંમરના છે, જેનજી, બરાબર, એમને પણ આપણે કેવું છે કે દ્વારકા જિલ્લામાંથી ઇમ્તિયાઝ ગજન અને કાજલ સુવા જો આખા ગુજરાતના લોકોના, આખા ગુજરાતના ખેડૂતોના પ્રશ્નોને વાંચા આપી શકે છે તો તમારે તો બાપલિયા કાંઈ નથી કરવું. તમારા જિલ્લાના અને તમારા ગામના પ્રશ્નોને તો તમે વાંચા આપો. શું કેવું છે? જી, એટલે જરાય પોલીસનું ડરવાની જરૂર નથી. આપણે કોઈ બુટલેગર નથી, 2 નંબરના ધંધા નથી કરતા. અમારી ચેનલ સમજાવવા નથી આવી, ચેતવણી આપવા આવી છે. જ્યાં એક કાયદો ખૂણામાં ફેંકાઈ જાય છે ત્યાં અમારા કેમેરા સીધા પહોંચે છે. જ્યાં સત્તા ઘમંડ કરે છે ત્યાં અમારો સવાલ તોફાન બને છે. અમે અહીંયા માફી નથી માંગતા, અમે જવાબ માંગીએ છીએ. ફોન, દબાણ, ધમકી અહીંયા રોજનું છે. કારણ કે આ ચેનલ નમ્ર નથી, નિર્ભય છે. સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ સદૈવ સચ કે સાથ. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર, આપની સાથે સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ સાથે હું છું ઇમ્તિયાઝ ગજન. હવે આજે આપણે વાત કરીએ તો ગુજરાતભરમાં અને દેશભરમાં લોકો એટલા જાગૃત થઈ ગયા છે કે ઠેર ઠેર આંદોલનો ચાલી રહ્યા છે. એમ કહીએ તો પણ એમાં કંઈ ખોટ નથી કે દરેક જિલ્લામાં આંદોલનો અને વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. ત્યારે અત્યારે જે દ્વારકા જિલ્લાના જામખંભાળિયાના મોટા માંડા ગામે પણ આંદોલનના મંડાણ મંડાઈ ગયા છે. આંદોલનના માજરા જે છે એ કાલે રાતથી જ આવા ટાઈમથી મંડાઈ ગયા છે. ત્યાં મંડપ સરસ મજાના ગોઠવાઈ ગયા છે, ગાદલા બદલા આવી ગયા છે અને ખેડૂતો જે છે તે ત્યાં ધરણા આપી રહ્યા છે. હવે ખેડૂતોની માંગ છે કે VSPLની ગેસની પાઇપલાઇન નીકળે છે, જે મહાકાય કંપની ખેડૂતોને પાયમાલ કરી રહી છે. ખેડૂતો એનાથી ત્રસ્ત છે, જે ખેડૂતોને હેરાન પરેશાન કરી રહી છે. હવે પ્રશ્ન એ છે કે પૂરી વળતર આપવામાં આવતી નથી. ખેડૂતો એમ કહે છે કે અમને પૂરી વળતર આપો, માત્ર માંગ એટલી છે તો અમે તમારી સાથે રહીશું અને અહીંયાથી કરીને તમારે દ્વારકા સુધી પાઇપલાઇન પહોંચાડવી હોય, ગમે અહીંયા પહોંચાડવી હોય, અમે તમારી સાથે રહેવું. પણ ફરક માત્ર એટલું જ છે કે કંપનીની નીતિ એવી છે કે પૂરી વળતર આપવી નથી. ત્યારે આંદોલન ચાલી રહ્યા છે અને છેલ્લા 2 દિવસથી જે પત્રકાર કાજલ સુવા છે એ આંદોલનને કવરેજ કરી રહ્યા છે. આખા ગુજરાતમાં કવરેજ કરે છે, પણ અહીંયા તો એમની મુખ્ય ફરજ કહેવાય કે એમના જ જિલ્લામાં, મારું પણ જિલ્લો છે, મારી પણ ફરજ કહેવાય, દ્વારકા જિલ્લામાં આંદોલન બહુ નવાઈ જેવું અમને તો લાગ્યું. પરંતુ આખરે લોકો જાગી ગયા છે, ખેડૂતો જાગૃત થઈ ગયા છે. ત્યારે આપણી સાથે જોડાયા છે આ જ મુદ્દે ચર્ચા કરવા માટે પત્રકાર કાજલ સુવા, જે ગુજરાતની સિંહણ તરીકે ઓળખાય છે અને હવે કોઈ ઓળખાણના મને લાગે છે કે કોઈ મોહતાજ નથી. કેમ કે આખા ગુજરાતભરમાં નાના નાના છોકરાને પૂછો તો પણ ગુજરાતનો અવાજ એટલે કાજલબેન સુવા. એટલે આપણે આ જ મુદ્દા ઉપર ચર્ચા માટે કાજલબેન સુવા જોડાયા છે. આપણે એમની સાથે વાતચીત કરીશું અને વિગતવાર અને વિસ્તારથી વાતચીત કરવી છે, કેમ કે એમણે બહુ બધા ગુજરાતના આંદોલનો કવર કર્યા છે અને દ્વારકા જિલ્લાની પરિસ્થિતિ શું છે એ બાબતે આપણે ચર્ચા કરવી છે. નમસ્કાર, સ્વાગત છે તમારું સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝમાં. તો દ્વારકા જિલ્લામાં આંદોલન થોડુંક આમ આપણને નવાઈ જેવું ના લાગ્યું? સાવ આમ દિલની વાત કરું છું ઇમ્તિયાઝભાઈ. જ્યારે મને ખબર પડી કે આ રીતે કેટલાય દિવસથી, લગભગ 8-10 દિવસથી મને કન્ટિન્યુ ખેડૂતોના ફોન આવતા હતા કે બેન આ રીતે આપણા દ્વારકા જિલ્લાનો પ્રશ્ન છે. પણ મને અંદરથી એમ થતું હતું કે પ્રશ્ન છે પણ મારા દ્વારકા જિલ્લાના ખેડૂતો એટલા સહિષ્ણુ છે, એટલું સહનશીલતાવાળા છે અને મારી ભલે ઉંમર નાની છે પણ મારી ઉંમરમાં મેં ક્યારેય દ્વારકામાં આંદોલન નથી જોયું. કેમ કે કોઈ દિવસ આપણે સાંભળ્યું નથી. આપણે અહીંયા મોટા થયા છીએ રમતા રમતા. બીજું કે દ્વારકા જિલ્લાની ગ્રામીણ વિસ્તારની પરિસ્થિતિને ખૂબ નજીકથી જોઈ છે. મેં એ પરિસ્થિતિ જોઈ છે કે ચોમાસામાં જ્યારે ફૂલ વરસાદ થાય ત્યારે મોબાઈલ સ્વિચ ઓફ થઈ જાય. કેમ સ્વિચ ઓફ થઈ જાય? તો કે લાઇટો, અમારે તો એક છાંટો પડે એટલે દ્વારકામાં લાઇટ ગુલ જતી રહી. એટલે એ બધી પરિસ્થિતિઓ જોઈ છે. એવા વિસ્તારોમાંથી આવ્યા છે. ઘણા બધા લોકો એમ કહેતા હોય કે બેન એટલું બધું ખેડૂતોના પ્રશ્નને કેમ વાંચા? તો ખેડૂતની દીકરી છું અને ગ્રામીણ પરિસ્થિતિને એટલી
એટલી નજીકથી જોઈ છે કે આ કોઈની વેદના મને એની નથી લાગતી. મારા ખેતરમાં ભલે થાંભલો નથી આવતો, મારા ખેતરમાંથી ભલે પાઇપલાઇન પસાર નથી થતી, પણ એ બધાની પરિસ્થિતિ મને મારી પરિસ્થિતિ લાગે છે. એટલા જ માટે આપણે હવે આજે નક્કી કર્યું કે તમે પણ પત્રકાર છો, હું પણ પત્રકાર છું, હું પણ ખેડૂતનો પુત્ર છું, આપ પણ છું. એટલે પત્રકાર કરતા વધારે ચર્ચા આપણે ખેડૂતના પુત્ર તરીકે કરશું. ખેડૂતના દીકરા છીએ આપણે, એટલે આપણે આ વેદના જે છે એ અમને નથી જોવાતી અમારાથી. સાંભળો સરકાર, આ દુઃખ છે, આ દ્રશ્યો છે, હવે અમારાથી નથી જોવાતા સાહેબ. આખા ગુજરાતભરના જે ખેડૂતો છે એ જ્યાં જોઉં ત્યાં આંદોલનો ચાલુ. હવે એક તો વરસાદ નથી થતો, મેઘરાજા મહેરબાન નથી થતા, અને ઉપરથી આ મહાકાય કંપનીઓ છે એ ઊભા પાક એક તો માંડ માંડ કરીને આ 2-2 મહિનાની મગફળી કરી છે. અમે ખેતરમાં જ અત્યારે બેઠા છીએ, તેમ છતાં પણ આ લોકો જે છે માંડ માંડ ઉગી હતી એને પાડી નાખો. ઊભા પાકમાં જેસીબીઓ ફેરવી રહ્યા છે, એમના મશીનો ફેરવી રહ્યા છે. તો કેવું ચાલી રહ્યું છે? ખાસ પહેલા તો આપણે આ દ્વારકાના આંદોલનની જ વાત કરીએ, પછી આગળ વધીએ. દ્વારકામાં આજે મેં કીધું ને, તમે કીધું નવાઈ લાગશે દ્વારકામાં આંદોલન, એટલે મને એમ થયું હતું કે ભાઈ ખેડૂતો લડે તો છે, પણ શું દ્વારકામાં આંદોલન થાય ખરું? પણ આપણે જોઈએ છીએ કે દ્વારકામાં આંદોલન થઈ રહ્યું છે. એનો મતલબ એવો છે કે ગુજરાતની પરિસ્થિતિ હવે સાવ ખરાબ થઈ ગઈ છે. સહિષ્ણુતા શબ્દ મેં વાપર્યો હતો, સહિષ્ણુતા છે. 8 દિવસ, છેલ્લે 8 દિવસ, 2 મહિનાથી તો એ લડતા હતા જ, પણ છેલ્લે 8 દિવસ સુધી એને રાહ જોઈ કે બેન અમને અમારા ધારાસભ્યએ 8 દિવસનું કીધું છે, સોમવારનું કીધું છે. સોમવાર કયો હોય મને તો નથી ખબર, પણ સોમવારની વાત થઈ છે તો સોમવાર સુધી રાહ જોઈએ. ખેડૂતોએ સોમવાર સુધી રાહ જોઈ, પછી આજે ગુરુવાર થઈ ગયો. કાલે પરમ દિવસે અમે 4 વાગ્યા સુધી રાહ જોઈ બેન, કે આપણે 4 વાગ્યા સુધી હજી રાહ જોઈએ, જો કોઈ જવાબ ન આવે ને તો બુધવારે તમે આવજો. એટલે બુધવારે હું આવી ને ત્યારે કે આંદોલન ની કે એવું નતું કે આંદોલન શરૂ થઈ જશે કે એવો કોઈ પ્લાન પ્રોગ્રામ હતો નહીં. પણ આપણે આરાધના ધામે બધા ખેડૂતો ભેગા થયા, બધા બેઠા તો ચર્ચાઓ થઈ. બેન એટલા દિવસ કલેક્ટર કચેરીએ 3-4 વાર જઈ આવ્યા, ધારાસભ્યને મળી લીધું, ધારાસભ્ય જાણે અમારા તરફથી નહીં કંપની તરફથી વાત કરતા હોય એવું અમને લાગ્યું, ખેડૂતોએ જે રીતે વાત કરી. તો પછી ખેડૂતો પાસે એક આખરી રસ્તો હતો. અહીંયા જે ખેતરમાં આપણે બેઠા છીએ એ જ ખેતરમાં, ઇમ્તિયાઝભાઈ તમે જાણો છો, હું જાણું છું કે આ જ ખેતરમાંથી અહીંયાથી જ ખેડૂતોએ આંદોલન ચાલુ કર્યું. કોઈને એમ તો નહીં જ ગમતું હોય કે ભાઈ 2 મહિનાની મગફળી હોય ને ઊભા ખેતરમાં તમે એ રીતે જેસીબીના ધાડા ઉતારી દો. જે રીતે તમારા ટ્રક મોટી મોટી મહાકાય પાઇપલાઇનો લઈને આવતા હતા, એનો વજન ફૂટ તો ઊંડા ખાડા પડી ગયા ખેતરોમાંથી. એ સ્થિતિ કોઈને નથી ગમતી. અને જે વાત કરી કે અહીંયા જીવતા બધા જ લોકો, ખેડૂતો એવું માને છે મર્યાદામાં જીવવા વાળા, ખૂબ મર્યાદામાં જીવવા વાળો આ જિલ્લો છે. આંદોલનનું નામ પડે એટલે બધા એમ વિચારે કે પોલીસનું આ તે દમન, બહુ ખોટું. માથાકૂટમાં નથી પડવું, આ કાયમથી સૂત્ર રહ્યું છે દ્વારકા જિલ્લા કોઈ નહીં, માથાકૂટ નહીં. અને પાછું એ ખાસ તમને કહેવા માંગુ છું કે આ જિલ્લો એવો છે, માથાકૂટમાં પડે નહીં, પડે તો મૂકે નહીં. આ જિલ્લાનું પાણી, આની તાસીર મને ખબર છે, અમારો જિલ્લો છે. એટલે જ્યાં સુધી અહીં શાંતિ હતી ત્યાં સુધી શાંતિ છે, અને હવે જો શાંતિ ડોરાણી છે તો પછી આનું પરિણામ ભયંકર હોઈ શકે. આ જિલ્લાના લોકો મૂકે નહીં એનું ઉદાહરણ તમારાથી જ આપણે લઈ લઈએ. કેમ કે આખા ગુજરાતમાં કવર કરે છે. તો બીજા જિલ્લાઓમાં જે આંદોલન થાય છે અને અત્યારે આપણા જિલ્લામાં થયું છે, જે દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના મોટા માંઢા ગામની સીમમાં આંદોલનના માચરા મંડાણા છે, તો શું ડિફરન્ટ કઈ દેખાય છે, કઈ ફરક? ઘણો બધો. શું ફરક દેખાણો તમને? ડિફરન્ટ એ મોરબીના જેતપરનું આંદોલન જોયું, જે સાચું છે એ કેવું અને ખોટું છે એ કેવું, બે મારી ફરક છે. ભલે મારો જિલ્લો છે, આપણામાં એકતા નથી, આપણામાં એ સંગઠિતતા નથી. જેતપરનું જે આંદોલન આપણે જોયું, ત્યાં ખેડૂતો સ્વયંભૂ રીતે આવતા હતા, અહીંયા આવ્યા નો ડાઉટ. પાછળ છાવણી છે. મેં તો કીધું ને, તમે કીધું નવાઈ નું લાગી, એટલે નવાઈ તો લાગે. દ્વારકામાં આંદોલન થાય એટલે 100% નવાઈ લાગે. આવું ક્યારેય દ્વારકામાં થતું નથી. દ્વારકામાં આંદોલન થયું એટલે હાવ ખુલ્લીને વાત કરું તો મારી ઈચ્છા હતી કે દ્વારકામાં એક આંદોલન થવું જોઈએ. આ મારી પોતાની ઈચ્છા છે. મીડિયા કર્મી તરીકે મારે ન કહેવું જોઈએ, પણ મારી તરીકે આજે આપણે ખુલ્લીને બોલું છું કે મારી એક ઈચ્છા હતી કે ખરેખર દ્વારકામાં એક આંદોલન થવું જોઈએ. એટલા માટે થવું જોઈએ કે અહીંના ખેડૂતો એટલું સહન કર્યું. કરોડિયાના ઝાડાની સ્થિતિની જે નેતાઓ વાત કરે છે, વિપક્ષના નેતાઓ, કે કરોડિયાનું ઝાડું, આ વીજ લાઈનો નીકળશે તો કરોડિયાનું ઝાડું થઈ જશે. મારી સાથે આવો, હું બતાવું. દેવભૂમિ દ્વારકાનું ભોગાત ગામ, નાવદરા, દરિયાકાંઠાના જે વિસ્તારો છે, લાંબા છે, જેનો એશિયામાં વિન્ડ ફાર્મમાં જેનો નંબર આવે છે, એવા ગામોમાં ખરેખર કરોડિયાના ઝાડા બની ગયા છે.
અને લાઇટનો વીજળીનો જે પ્રશ્ન હતો, ચોમાસું એટલે આપણે જાણીએ એક છાંટો પડે ને એટલે સીધી લાઇટ ગુલ. અને ચોમાસામાં એટલા ઊંડા ગરેડા, સીધી મારે દ્વારકાની ભાષામાં જ વાત કરવી છે, અરે કેડ સમા છાતી સમા પાણી. મેં એ સ્થિતિ જોઈ. અમે વિદ્યાર્થી જયારે હતા, ભણવા જતા તો અમે કેળ સમા પાણીમાં મોટરસાયકલ કે એવું કઈ બાઇક કે ચાલે નહીં, તો મારા પપ્પા અમને ખંભા ઉપર લઈને પાણીમાં લઈ આવતા. એ સ્થિતિ જોઈ. અને પછી એ સ્થિતિ એ જોઈ છે કે કેમ કે કાચા રસ્તા, રોડ ડામરનું તમે ભૂલી જ જાવ. અરે ગામમાં જવાથી એક ગામથી એક ગામને જોડતો મેઇન રસ્તો હોય ને એમાંય ડામર હોય ને તો બહુ મોટી વાત હતી. અને હજી આ જ પરિસ્થિતિ, એમાં કઈ સુધાર બુધાર તો કશું છે જ નહીં, એવું લાગતું હોય સુધાર તો નહીં. એટલે મારી અંદરથી ઈચ્છા હતી, હું સ્પષ્ટપણે કહું છું, વટથી કહું છું કે મારી ઈચ્છા હતી કે દ્વારકામાં એક આંદોલન થવું જોઈએ. એટલા માટે થવું જોઈએ કે દ્વારકાના ખેડૂતોએ, અહીંની જનતાએ જે સહન કર્યું છે એ હદ બાર છે અને જાગૃતિની જરૂર હતી. અને આજે ખેડૂતોની સાથે ઊભી છું તો એ મારા અંદરનું દુઃખ છે. કેમ કે મેં બધી પરિસ્થિતિ જોઈ છે કે એક વિદ્યાર્થી તરીકે ચોમાસામાં એ ગરેડામાં મારા પપ્પાને અમને ખંભા ઉપર બેસાડીને મને મારા ભાઈને ઘરે પહોંચાડતા જોયા છે. એક મારું ઘર ગામમાં જરૂર છે, ગામડામાં પણ વાડી વિસ્તારમાં છે. એટલે બધી પરિસ્થિતિ 3 કિલોમીટર અંદર મારું ગામથી ઘર છે. એ ઊંડા ગરેડા જો હું ચોમાસાની ખરેખર રાહ જોઈને બેઠી છું. ચોમાસું આવે ને ભરપૂર વરસાદ થાય ને મારે એક એક ગામડે જઈને દેખાડવું છે કે દ્વારકા જિલ્લામાં અંદર ખાને વાડી વિસ્તારના રસ્તા કેટલા ખરાબ છે. અને ચોમાસું આવે ને તો લાઇટ કેમ ગુલ થઈ જાય. અને મેં કીધું ને મોબાઈલમાં આપણે બેટરી બચાવતા હોઈએ, અત્યારે તો હવે આધુનિકતાની સાથે ખેડૂતોના ઘરે ઘરે ટ્રેક્ટર થઈ ગયા. પણ આજથી હું 7-8 વર્ષ પહેલાની વાત કરું, જયારે ઘરે ઘરે ટ્રેક્ટરો નહોતા, ત્યારે જે છે દવા છાંટવાના જે પંપ છે એ બેટરી વાળા નહોતા, ત્યારે અમે બધા અને મારા પિતા, આસપાસ રહેતા બધા જ ખેડૂતો, દ્વારકા જિલ્લાના ખેડૂતો, લગભગ ગુજરાતના મોટા ભાગના ખેડૂતો, આપણે એક ટકો બેટરી મોબાઈલમાં બચાવતા કે ભાઈ કઈક ભારે વરસાદ આવશે તો આગાહી જોવા થશે, 8-10 દિવસ લાઇટ નહીં આવે, 8-10 દિવસ લાઇટ નો આવે. આ સ્થિતિઓ જોઈ છે. એટલે અમારા અંદરની વેદના છે આ. આજે કીધું ભાઈ પત્રકાર તરીકે નહીં, ખેડૂત તરીકે વાત કરવી છે, તો એ બધી પરિસ્થિતિઓ જોઈ છે. અને એ પરિસ્થિતિએ જોઈ 8-10 દિવસ લાઇટ ના આવે એટલે ઘરે ઘરઘંટી ચાલુ ના થાય, 8-10 દિવસનો લોટનો જે સ્ટોક રાખ્યો એ પૂરો થઈ જાય, ભાત રાંધીને ખાવા પડે કેમ કે ગામમાં જવાય નહીં. અને ત્યારે એક સોરી તમને રોકીશ, ત્યારે ઘરે ઘરે ઘરઘંટી નહોતી, અત્યારે છે ગામમાં 1 થી 2 મને ખ્યાલ છે ત્યાં સુધી એકાદી ઘરઘંટી હોતી હતી મોટી. આખા ગામના વાડી વિસ્તારના ધરણા ત્યાં દળાવા જાય, એ લાઇટ આવે 1-2 કલાક માટે અને પાછી જતી રહી. આપણો વારો આવે કે ના આવે એનું કઈ નક્કી નહીં. અને મોબાઈલમાં ગામમાં જે 1-2 દુકાનો હોય ત્યાં મોબાઈલો લાઈનમાં ઉભા હોય ચાર્જિંગ કરાવવા માટે, કેમ કે ગામમાં ઓલી જ્યોતિગ્રામની લાઈટ આપવામાં આવતી. તો ગામમાં ખેડૂતો અને ગામના લોકો, વાડી વિસ્તાર વાળા બિચારા લાઈનમાં ઉભે. કોઈ એક દુકાન હોય ને, કરિયાણું લેવા ગયા હોય કે મોબાઈલની દુકાન હોય, ત્યાં મોબાઈલ ચાર્જિંગ કરવાની લાઈનો થતી. આ સ્થિતિ જોઈ છે. બીજું કે શિક્ષણની એ સ્થિતિ જોઈ છે, કથળતી સ્થિતિ જોઈ છે. ગામડામાં જે નિશાળોમાં મધ્ય ભોજન આપવામાં આવે, હું સરકારી સ્કૂલમાં નથી ભણી, હું સ્વેચ્છાએ સ્વીકારું છું. હું ગવર્મેન્ટ સ્કૂલમાં નથી ભણી, હું કેજી થી લઈને અત્યાર સુધી પ્રાઇવેટ સ્કૂલમાં ભણ્યો છું 7 ધોરણ સુધી. એટલે મધ્યાહન ભોજનમાં કેવું ખાવાનું આવતું હતું એ મને આજે પણ યાદ છે. કેવું આવતું? સરેલા ભાત હોય, દાળો હોય, તો એમાં કે પેલા ટુવા પડી ગયા હોય, સરેલા હોય, અને ઈ સારું થયું તો થયું. અને એમે એક જાતનું સ્વાદ તો હોય જ નહીં. એટલે કેવા માટે જ મધ્યાહન ભોજનની સુવિધા રાખવામાં આવી હતી. પણ આજે પણ કેટલાય ગામ છે, હું દાવાથી કહી શકું છું સરકાર, કે જ્યાં મધ્યાહન ભોજનની જે સ્થિતિ છે એ કપોળી છે અને અત્યારે નથી બરાબર. જયારે પત્રકાર નહોતા ત્યારે કાયમથી મારા મનમાં એક સવાલ આવતો કે ભાઈ કદાચ મારી પાસે કોઈ એવી તાકાત કે કોઈ એવી પાવર હોય કે હું બધા પ્રશ્નો ઉઠાવી શકું. તો ઉંમર બહુ નાની હતી, ખબર નથી કે એક પત્રકાર તરીકે આ રીતે લડી શકાય કે આવું કઈ કશું કરી શકાય, એવી કઈ સમજણ નહોતી ત્યારે એમ થતું કે આ બધું કેમ આમ હાલે છે, કેમ કોઈ બોલતું નહીં હોય, ધક્કા ગાડી ચાલે છે, આ બધું આપણે કે રેકડા ગાડી કેમ આ બધી આયલી જાય છે, આ ગાડરિયા પ્રવાહની જેમ. ત્યારે અંદરથી એમ થતું કે કોક તો એવું આવે છે બધું સુધાર કરે. પછી જેમ જેમ સમજણ આવી, ઉંમર મોટી થઈ, પછી ખબર પડી કોઈ નહીં સુધારે, આપણે પોતાને જ કરવું પડશે. આપણે પોતાને જ, કોઈ નથી કરતું તો હું કેમ ભૂલી જાઉં, હું કરું, કોઈ ના કરે તો મારે કરવું જોઈએ. આ વિચાર કરી અને ઈશ્વરે એટલી સમજણ દીધી કે માતા પિતાના આશીર્વાદો, એમને જે ભણતર ગણતર, પોતે મેં મારા માતા પિતાને ખેતરમાં કામ કરતા જોયા, ઉનાળો હોય, મગફળી ભેગી કરવાથી લઈ થ્રેશરના કામ બધું કર્યું છે. એટલે મને તો એ ખબર છે કે ભાઈ
ઘણા બધા લોકોને બેન ખેડૂતની દીકરીની વાત કરો છો પણ ખેડૂત ખેતી કરતા આવડે છે તો હા બધું બધું આવડે. આવડે છે. અમને એ ખબર અમને- છે કે વાવણી ક્યારે થાય. અમને છે ને કાજલ બોલપેન હાંકતાય આવડે છે ને હર હાંકતાય આવડે છે. અમે રાતે જે રિસર્ચ પડતી હતી સ્કૂલનો ટાઈમ પૂરો થઈ જતો હતો પછી પણ અમે રાત્રે પાણી વારવા જતા હતા. એટલે એ પરિસ્થિતિ અમને એ ખબર છે કે ચોમાસામાં કોઈ એમ કહેતા હોય ભાઈ ચોમાસામાં વાવણી કઈ સીધી થઈ જાય. અમારે જોવું પડે કે પેલા કેટલો ધડો ભીનો થયો છે. જમીન ખોદીને ચેક કરીએ કે ધડા સુધી જમીન ભીની થઈ કે નહીં તો વાવણી થાય. અમને ન્યા સુધીનું શીખાડેલું છે અને એવું નથી અમને પકડી પકડીને કરાયું. અમે સ્વયંભૂ શીખેલું છે. અમને ખબર છે કે આ કરવું સહેલું નથી. અઘરામાં અઘરી પરિસ્થિતિ છે ખેડૂતોની અત્યારે. અને જે પ્રમાણે ભાવ મળે છે બધું બહુ જૂનું થઈ ગયું. બજાર ભાવ મળતા નથી ને એ બધું તો બહુ સાઈડમાં રહી ગયું. એ મુદ્દા બહુ એટલા માટે જૂના થઈ ગયા કે એનાથી મહાકાય મુદ્દાઓ આવી ગયા હવે. નહીતર આપણો પ્રશ્ન કેવો હતો કે પાકના પૂરતા ભાવ નથી મળતા, વાડી વિસ્તારોમાં લાઈટ નથી આવતી. મને એમ થતું મારી પાસે કોઈ તાકાત કે સત્તા કે હોય, માનો કે હું ધારાસભ્ય કે હું કૃષિ મંત્રી હોઉં, જસ્ટ વાત છે નાનપણમાં જે વિચારો આવતા એની વાત કરું છું. એ હું હોત ને તો હું સીધો ખેડૂતોને આમ થોડું ખેતરમાં બેસવું પડે. નાનપણમાં એવા વિચારો આવતા કે જો હું કઈક મારી પાસે તાકાત હોય. ત્યારે તો એ ખબર નથી કે કઈ તાકાત હોય તો શું કામ થઈ શકે. કે એટલી તાકાત હોવી જોઈએ ને કે ક્યાંય ચોમાસામાં લાઈટ ન આવી જોઈએ. પછી ધીમે ધીમે ખબર પડી ભાઈ આઝાદીના સમયથી જ્યારે વીજ લાઈનની શરૂઆત થઈ, વાડીએ વાડીએ પહોંચતી થઈ, ત્યારના આ થાંભલાના તાર એમને એમ છે સડી ગયા પણ લાઈન જ નથી બદલાઈ. કઈ નક્કી જ નથી કેટલા થાંભલા તો આવા છે. અરે મારા ખેતરની આસપાસ જ કેટલાક ખેતરોમાં થાંભલા આવા આમ ત્રાંસા થાંભલા છે. આમ ત્રાંસા થાંભલા છે. બે આમ થાંભલા પડી ક્યારે જાય? ઘરની વીજળીના થાંભલાની વાત કરું છું. આમ ત્રાંસા થાંભલા પડ્યા કે થાંભલા ક્યારે પડી જશે. એટલે એવી પરિસ્થિતિમાં એટલે ખરેખર વાત એ છે કે આઝાદી થી લઈને જ્યારની વીજળી આવી છે 2000 આસપાસ, મને જયારે મારા જન્મની આસપાસ મને ખબર છે 2000 ના સમયમાં મારા વિસ્તારમાં લાઈન આવી હતી વીજળી, ઘર વપરાશની વીજળીના થાંભલા. ત્યારથી લઈને અત્યાર સુધી આખી લાઈન બદલાણી નથી. જ્યાં તાર તૂટે ત્યાં પછી હેલ્પર ને મોકલી દે. બિચારા ચોમાસામાં 10-12 ગામ વચ્ચે એક હેલ્પર હોય, પછી આપણે હેલ્પર નો વારો લઈને ઉભા હોય કે ભાઈ હેલ્પર અમારે આવતો ને. પણ એ બિચારો એકલો પહોંચે ક્યાં પહોંચવું એને? આજે જે લોકો કહી રહ્યા છે, તમને મને ફોન આવી રહ્યા છે કે ભાઈ અહીંયા આવો બેન, અહીંયા આવો, અહીંયા અમારી સમસ્યા છે. તો અમે એકલા છીએ ભાઈ, આખા ગુજરાતમાં પહોંચવું ક્યાં? સમસ્યાઓ અનેક જગ્યાએ છે, પરંતુ તમારે સ્વયંભૂ તમારે જાગૃત બનવું પડશે અને આ સરકારની સામે, આ તાનાશાહ અહંકારી સરકારની સામે તમારે સવાલ કરવા પડશે. કેમ કે તમે લોકો જે છે તમારો હક માંગી રહ્યા છો. કોઈ સરકાર પાસે ભીખ તો નથી માંગી રહ્યા ને કાજલ? ઇમ્તિયાઝ ભાઈ, બીજું એ કે કેટલાક બધા લોકો મને એમ કહેતા હોય કે બેન અમારે તમારી સાથે જોડાવું છે, અમારે લડત કરવી છે. તો એવું થોડું છે કે એક મીડિયા કર્મી જ લડત કરી શકે? આ વિચારધારા બહુ ખોટી છે કે કાજલ સુવા મીડિયામાં છે તો કાજલ સુવા લડે છે અને મીડિયા વાળા છે તો એના ઉપર કઈ પ્રેશર નહીં આવતું હોય. આ લડત એ તમારે આ વિચારધારા એકદમ ખોટી છે. એટલા માટે ખોટી છે કે તમને કેમેરાની સામે અમારી લડત દેખાય, કેમેરાની પાછળ જે અમે લડત કરી એ તમને ખબર જ નથી. એ લડત બહુ લાંબી છે. અને બીજું કે આપણું જે બંધારણ એવું કે છે, કલમ 19(1) હેઠળ, આર્ટિકલ 19(1) હેઠળ એવું કહેવામાં આવ્યું છે ભારતના દરેક નાગરિકને વાણી સ્વતંત્રતાનો હક છે. દરેક નાગરિક, ન માત્ર પત્રકાર. અને પત્રકારનો કાયદો એ આર્ટિકલ હેઠળ જ, એ કલમ હેઠળ જ આવે છે. આર્ટિકલ 19, આર્ટિકલ 21 મુજબ ઘણા બધા રાઇટ્સ મળેલા છે. તો પત્રકાર શું એ જ પત્રકાર છે જેના હાથમાં માઇક છે? હું તો એમ કહું જેના હાથમાં મોબાઈલ છે અને જેને બોલતા ફાવે છે એ ભારતનો દરેક નાગરિક પત્રકાર છે. તમારી પાસે, ભારતના દરેક નાગરિક પાસે વાણી સ્વતંત્રતાનો હક આપણું બંધારણ આપણે આપે છે. ખીચામાંથી મોબાઈલ કાઢો, જ્યાં ખોટું થતું હોય ત્યાં સીધો જ વિડીયો બનાવી અને તમારા સોશિયલ મીડિયા અકાઉન્ટ ઉપર મૂકો. દિલ્હીના જંતર મંતરનું આંદોલન આપણે જોયું છે. આખું આંદોલન સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ થ્રુ આવેલું, આખું આંદોલન. અને એ આખા આંદોલનનો એવો પ્રભાવ પડ્યો કે આપણા ભારતના વડાપ્રધાન રાત્રે 12 વાગે ઇન્સ્ટાગ્રામ ઉપર વિડીયો બનાવવા માટે મજબૂર થઈ ગયા. આ તાકાત છે સોશિયલ મીડિયાની. ધારીએ તો બધું જ કરી શકે. દેવભૂમિ દ્વારકામાં આંદોલન કેમ ન થાય? મારી વિચારધારા હતી કે ભાઈ આંદોલન દ્વારકામાં થશે તો શું મજબૂત થશે? આજે મારી વિચારધારા ને તમે ખોટી કરી દીધી કે દ્વારકામાં આંદોલન થઈ જ શકે. કેમ ન થઈ શકે? વાય નોટ? કેમ ન થઈ શકે? સુરેન્દ્રનગરમાં થઈ શકે, મોરબીના જેતપરમાં થઈ શકે, તો દ્વારકામાં થઈ શકે. હું જયારે લડત લડતી હતી ત્યારે મને અંદરથી એમ થતું કે ભાઈ બધા જિલ્લામાં જાઉં છું, મને મારા જિલ્લાનો મોકો ક્યારે મળશે? કેમ કઈ ફોન નથી આવતો? કેમ ફોન નથી આવતો? અત્યારે સડનલી આપણે આ જે
જેનજી આંદોલનમાં બારે હતા, હું પણ ગાંધીનગર હતો, એટલે આજુબાજુના, તમારું ગામ તો હજી દૂર છે, મારું ગામ તો અહીંયા નજીક જ પડે, આજુબાજુના ગામના સરપંચોના ફોન આવવા માંડ્યા કે ભાઈ આપણે પૂરી તૈયારી છે, જો આંદોલનના માચડા માંડવા પડે તોય તૈયારી છે. અને એટલી ખુશી થઈ, મેં કીધું ભાઈ હું 2 દિવસમાં બધા કામ મૂકીને હું આવું છું દ્વારકા ખંભાળિયા, અને પૂરેપૂરું કવરેજ અમારી જે શક્તિ મુજબ જેટલું પણ શક્ય હશે એટલું પૂરું કવરેજ આપશું. પરંતુ હવે એક વાત છે બેન, તમને કીધું એ રીતે કે શું કામ અમે જ ભોગ બનીએ, શું કામ? થોડાક વર્ષો પહેલા મને તો, હું ત્યારે નાનો હતો, આ જે ખેતરો જે છે ને, આપણે અત્યારે બેઠા છીએ આંદોલનના માચડા મંડાના છે, અને આ જીએસપીએલ ની પાઇપલાઇન નીકળી રહી છે, એની થોડીક બાજુમાં જ 15 વર્ષ પહેલા લગભગ ક્રેન ઇન્ડિયાની પાઇપલાઇન નીકળી છે, ત્યારે પણ ખેડૂતો હેરાન થયા છે. આ જ ખેડૂતોએ ત્યારે પણ ભોગ બન્યા હતા, અને આ ખેડૂતોએ ત્યારે પણ સરકારને મદદરૂપ થયા હતા. ત્યારે પણ માંગ એક જ હતી સ્પષ્ટ, કે પૂરું વળતર જોઈએ. તો જે તે સમયે 15 વર્ષ પહેલા પણ ક્રેન ઇન્ડિયા કંપની એ ખેડૂતોની માંગ સ્વીકારી હતી, અંતે અને બમણી વળતર આપી હતી. તો અત્યારે આ જીએસપીએલ ના શું કામ નાટક કરે છે? તો હવે દ્વારકા જિલ્લાના ખેડૂતોને આપણે શું સંદેશ આપણે આપી શકીએ? એક જે ડર છે, પોલીસનો ડર, એ હું ખાસ કહેવા માંગુ છું કે ભાઈ આપણે પોલીસ પકડી જશે તો, મેં કીધું આપણો જિલ્લો બહુ મર્યાદામાં જીવતો જિલ્લો છે, એટલે એ ડર છે પોલીસ પકડી જશે તો, આપણા વિડીયા વાયરલ થશે તો સારું નહીં લાગે, આમ તેમ. દ્વારકા જિલ્લાની જ દીકરી છું, સમાજનું ક્યારેય નામ નથી લીધું, પણ આજે કહું છું, એ જ મર્યાદામાં જીવતા સમાજની દીકરી છું. જો હું 25 વર્ષની 26 વર્ષની એક દીકરી લડત આપી શકું તો તમે કેમ ન આપી શકો? અને બીજું કે પોલીસ પકડી જશે તો તમે ક્યાં કાંઈ ખોટું કર્યું છે, કદાચ ડિટેન કરશે અને 1-2 કલાક તમને જેલમાં રાખશે. અંદરની વાત કહું છું, આ ખંભાળિયા પોલીસ પણ બહુ સારો સાથ સહકાર ખેડૂતોને આપ્યો, હજી સુધી એમણે એ રીતે ડિટેન કરીને ખેડૂતોને ભર્યા નથી. કાલ આખો દિવસ આપણે બેઠા હતા, એ લોકો બિચારા જમ્યા વગર આપણી સામે બેઠા હતા. હવે અંદરની વાત એ છે, થોડાક દિવસ પહેલા, મારે નામ નથી લેવું, પણ એક નેતા, એક દિલ્હીના એક નેતાએ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે મને પોલીસ ડિટેન કરીને લઈ જતી હતી, પણ કાનમાં એવું કહેતી હતી કે તમે ટેન્શન ના લેતા, અમે તમારી સાથે છીએ. એટલે વાત એવી છે કે કદાચ તમે ડિટેન કરીને લઈ જશે, ભલે દિલથી ના કહી શકે, પણ મને ખબર છે પોલીસ ખેડૂતોની સાથે છે. ગુજરાત પોલીસ ખેડૂતોની સાથે છે. આ બહુ મોટું સ્ટેટમેન્ટ છે. હું આપું છું એક પત્રકાર તરીકે, એક ખેડૂતની દીકરી તરીકે કહું છું કે કોઈ પોલીસ એવી ઈચ્છતી નથી, એ ખેડૂતના દીકરા છે. એમાંથી પોલીસ, મહિલા પોલીસ છે, એ પણ ખેડૂતની દીકરીઓ છે. અહીંયા ખંભાળિયાના કેટલાય પીએસઆઈ છે, કોન્સ્ટેબલ છે, આ બધા સાથે કન્ટિન્યુઅસલી આંદોલનમાં જે વાતચીતો મારી થતી હોય છે, તો બધા સાથે મારી વાતચીત થતી હોય છે. કોઈ પોલીસે એવું ઈચ્છતી નથી કે અમારે ખેડૂતોને ઢસડી ઢસડીને ભરવા પડે, અને તમને લઈ જશે ને તો મને એ ખબર છે કે અંદર ચા પાણી નાસ્તો ઈ જ કરાવશે. એટલે જરાય પોલીસનું ડરવાની જરૂર નથી. આપણે કોઈ બુટલેગર નથી, 2 નંબરના ધંધા નથી કરતા, ચરસ અફીણ ડ્રગ્સના કોઈ વેચાણ નથી કરતા, કે આપણે નથી દારૂનો ધંધો કરતા, એવું કોઈ ખોટું કામ આપણે કર્યું નથી. અને આપણા જે ગૃહમંત્રી કહેતા હતા કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તો કોઈ ખેડૂતો કાયદાની બહાર જતા નથી. તો આપણે બિલકુલ ડરવાની જરૂર નથી. હા, એક વાત ચોક્કસ કે આપણે કાકરી ચાળો નથી કરવાનો, અને આપણે ઉશ્કેરાઈને કોઈ એવું કામ નથી કરવાનું કે આપણા ઉપર કાયદો લાગુ પડે, કે આપણે ઘર્ષણમાં નથી પડવાનું. શાંતિથી ગાંધી ચિંધ્યા માર્ગે આપણે એવા ક્રાંતિકારીઓ ગુજરાતે જ આપ્યા છે. ગાંધીજી, આપણે પોરબંદર અહીંથી દ્વારકાથી ખૂબ નજીક, એની જન્મભૂમિ છે. શું કોઈ માણસ એવું વિચાર્યું હશે કે ગાંધીજી જેવા અહીંયા નાનકડા જે પોરબંદર જેવા જિલ્લામાંથી જન્મેલા ગાંધીજી, કે જેણે આખા ભારતને આઝાદ કરાવ્યું, સાદા પહેરવેશમાં, એક લાકડીના ટેકે, તો એ ગાંધીજી જ હતા. તો એક માણસ શું કરી શકે, એ ગાંધીજી પાસેથી આપણે શીખવા જેવું છે. જયારે હમણાં થોડા દિવસ પહેલા જયારે સાબરમતી આશ્રમમાં હું ગઈ, ત્યારે બધા એ ફોટા, ત્યાંની સ્મૃતિઓ બધું જોતી હતી, ત્યારે મને એમ વિચાર થતો હતો કે કોઈ માણસ આટલો, ઇમ્તિયાઝભાઈ, કઈ રીતે પોતાનું આખું જીવન સેવામાં આખું સમર્પિત કરી દીધું. અને એ પાછું આપણે પાડોશી જિલ્લામાંથી આવેલા, આપણે અહીંયાથી 60-70 કિલોમીટર જ થાય. પછી આપણે એવો વિચાર થાય કે ભાઈ ત્યારે તો હાલો આ બધું સોશિયલ મીડિયાના હાથે, મોબાઈલ ટેકનોલોજી કાંઈ નહોતું, તો ગાંધીજી એટલી ટેકનોલોજી નહીં, કશું જ નહીં, તો ગાંધીજી કરી શકે તો આપણે બધા હાલો ગાંધીજી સમકક્ષ તો આપણે ક્યારેય ના પહોંચી શકીએ, પણ શરૂઆત તો કરી શકીએ કે નહીં? ગાંધીજી જે લડત આપી છે એની 0.001% લડત તો આપણે આપી શકીએ કે ન આપી શકીએ? અને શા માટે ન આપી શકીએ? અને જેટલા મહાન વ્યક્તિઓ છે, એને 2 આંખો છે, 2 હાથ છે, 2 કાન છે, 2 પગ છે, આપણે એ જ છે. એનામાં આપણામાં શું તફાવત છે?
અને જે મોટા મોટા ઉદ્યોગપતિઓ છે જેણે શરૂઆત કરી, એમાંથી મોટા ભાગના ઉદ્યોગપતિઓ એવા જ છે કે જેના પિતા સામાન્ય વ્યક્તિ હતા ને પછી એ લેવલો પહોંચ્યા છે. તો હું એવું માનું છું કે કદાચ તમે સારા કામ કરવા માટે નીકળો તો મારા 1 વર્ષની જર્ની મને એવું કહે છે કે આખી તમામ ઓલો એક ડાયલોગ છે ને કે અગર કિસી ચીજ કો શિદ્દત સે ચાહો તો પૂરી કાયનાત, એટલે આ એવું છે કે તમે કોઈ સારું કામ કરવા માટે નીકળો તો તમામ પ્રકૃતિ તમારી મદદ માટે આવે. ઈશ્વરથી લઈને સામાન્ય જનતા બધા જ તમારી વારે આવે, પણ તમે સાચા હોવા જોઈએ, તમારા પક્ષમાં સત્ય હોવું જોઈએ, તમે નિષ્પક્ષ હોવા જોઈએ અને તમારી અંદર ખરેખર સેવા કરવાની, સત્ય બતાવવાની ભાવના હોવી જોઈએ. હવે આપણે દ્વારકા જિલ્લાના જે આપણા ભાઈઓ છે, બહેનો છે, જે આપણી ઉંમરના છે, જેનજી, બરાબર, એમને પણ આપણે કેવું છે કે દ્વારકા જિલ્લામાંથી ઇમ્તિયાઝ ગજન અને કાજલ સુવા જો આખા ગુજરાતના લોકોના, આખા ગુજરાતના ખેડૂતોના પ્રશ્નોને વાંચા આપી શકે છે તો તમારે તો બાપલિયા કાંઈ નથી કરવું, તમારા જિલ્લાના અને તમારા ગામના પ્રશ્નોને તો તમે વાંચા આપો. શું કેવું છે? જી,